સુરતથી જ્યાં વરાછા વિસ્તારમાં નકલી તમાકુ બનાવાતું હોવાનો પર્દાફાશ કરાયો છે। નકલી તમાકુ બનાવતા કારખાનામાં પોલીસે રેડ પાડી હતી। કારખાનામાંથી મોટી માત્રામાં તમાકુ મળી આવ્યું છે। પેકિંગ કરવાના મશીન સાથે લાખોનો મુદ્દામાલ હાલમાં કબજે કરી લેવાયો છે। અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરતા હોવાની વાત ખુલી છે। વરાછા પોલીસે આ કેસમાં હવે તપાસ શરૂ કરી છે। તો નકલી તમાકુ બનાવતી એક આખી યુનિટને પકડી પડાયું છે। કારખાનામાંથી મશીનરી સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। જાણીતી બ્રાન્ડનું અહીંયા નકલી તમાકુ પેક થતું હોવાની વિગતો હાલમાં સામે આવી છે, જેનું અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરાતું હતું। આ નકલી તમાકુ બનાવાતું હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે। રેડ પાડીને આ યુનિટ પર કામગીરી શરૂ કરાઈ છે। તમાકુ પેક કરવાનું મશીન અને મુદ્દામાલ જે લાખો રૂપિયાનો થાય છે તે તમામ માલ સામાન પણ હાલમાં પોલીસે કબજે કર્યો છે। तो बधु बात करवा जोड़ाशे हमारा संवाददाता बड़देव। बड़देव शू है बधु अपडेट? फोन करो जी बड़देव। જે રીતે વરાછા પોલીસને ખાનગી માહિતી મળી હતી કે સુરતના જે વરાછા વિસ્તારમાં કેટલાક ઇસમો છે તે ડુપ્લિકેટ જે તમાકુ છે તે બનાવી રહ્યા છે। તેના આધારે ડીસીપી ઝોન 1 જે રીતે આખી તપાસ હતી તે કરી હતી અને ત્યારબાદ ડીસીપી ઝોન 1 ની જે ટીમ દ્વારા જે વોચ ગોઠવી અને જે રેડ કરતાની સાથે જ મોટા પ્રમાણમાં જે કહી શકાય છે જાણીતી કંપનીનું જે તમાકુ છે તે બનાવી રહ્યા હતા અને હાલમાં તો જે પોલીસે રેડ કરી અને મોટા પ્રમાણમાં જે તમાકુનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। કારખાનામાંથી મોટા પ્રમાણમાં અલગ અલગ જે મુદ્દામાલ છે પેકિંગ અને મશીન પણ મળી આવ્યું હતું, કારણ કે એક કારખાનાની અંદર ઘણા સમયથી આ જે છે ડુપ્લિકેટ તમાકુ બનાવતા હતા અને અલગ અલગ સુરત શહેરના વિસ્તારોની અંદર જે વેચતા હતા હોવાની જે માહિતી છે તે મળી રહી હતી। ધન્યવાદ બલદેવ તમામ જાણકારી બદલ। તો હાલમાં પોલીસે રેડ પાડી છે, લાખોનો મુદ્દામાલ કબજે કરાયો છે। અહીંયા જાણીતી બ્રાન્ડનું નકલી પેકિંગ કરાતું હતું।